નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 9માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 10 કાર્ય અને ઉર્જા, બરાબર, જેનો આજે આપણે છેલ્લો એક ટોપિક છે તે જોવાના છે. એ છે ઉર્જા સંરક્ષણ અને યાંત્રિક ઉર્જા સંરક્ષણ સમજાવો. બરાબર, ચાલો તો ટોપિક શરૂ કરીએ. એ પહેલા જો તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઈક કરો અને તમારા બીજા ધોરણ 9ના મિત્રો સુધી શેર કરો. ચલો, ખૂબ અગત્યનો નિયમ છે મિત્રો, ઉર્જા સંરક્ષણનો નિયમ સમજાવો. નાનો એમ તો સવાલ છે. ઉર્જા સંરક્ષણ અંગ્રેજીમાં કહેવાય કન્ઝર્વેશન ઓફ એનર્જી, કે ઉર્જા જે છે ને એ ન તો ઉત્પન્ન થાય ન ઉર્જાનો નાશ થાય, ફક્ત એનું સ્વરૂપ બદલાય, અથવા આખા જે તંત્ર છે, તંત્ર મીન્સ સમૂહ, 2-3 પદાર્થો હોય એનો સમૂહ હોય, એની જે કુલ ઉર્જા છે એ હંમેશા અચળ રહે. જો કહે છે કે જ્યારે ઉર્જાનું રૂપાંતર થતું હોય, એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર થતું હોય, ત્યારે તંત્રની, એટલે કે જે પણ 2 પદાર્થો છે, 3 છે, એનો સમૂહ એટલે તંત્ર, એની જે કુલ ઉર્જા છે એ હંમેશા કેવી હોય તો કે અચળ હોય. મીન્સ કે ન ઉર્જા ઉત્પન્ન થાય કે ન નાશ થાય. આ વિધાનને ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવાય. આટલું જ એવું વિધાન, પણ એનું એક્સપ્લેનેશન આપીએ કે સાહેબ આ નિયમ અનુસાર વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ છે. ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે નાશ કરી શકાતી નથી, તેને ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય. કોઈ કે સાહેબ સમજાણું, સમજાવો. ઓકે, ચલો, મેં એક પ્લેટ, થાળી, ડીશ, વાટકી, બરાબર, જમીન પરથી ઊંચકી અને ઊંચાઈ લઈ ગયો. સાંભળજો, તો મારામાં જે ઉર્જા હતી, મેં ખોરાક ખાધો એટલે મને ઉર્જા મળી. એ ઉર્જા મારા શરીરમાં જમા થઈ એટલે સ્નાયુ ઉર્જાના સ્વરૂપમાં છે. હવે જ્યારે મેં અહીંયાથી એને ઊંચકીને ઉપર લઈ ગયો એટલે એ સ્નાયુ ઉર્જાનું શેમાં રૂપાંતર થયું? સ્થિતિ ઉર્જામાં. મેં કામ કર્યું એટલે મારી ઉર્જા ઘટી હોય, એ જે ઘટી એટલે એનામાં આવી ઉર્જાનું રૂપાંતર થયું. બરાબર, હવે એ પદાર્થને હું ત્યાંથી છોડી દઉં એટલે પદાર્થ ધીમે ધીમે નીચે ગતિમાં આવશે. તો એનામાં જે સ્થિતિ ઉર્જા હતી એનું શેમાં રૂપાંતર થયું? ગતિમાં. હવે એ ગતિ કરતો આવે નીચે જમીન આરે અથડાય એટલે હું અવાજ ઉત્પન્ન થશે. તો એની પાસે જે ગતિ ઉર્જા હતું એનું શેમાં રૂપાંતર થઈ ગયું? ધ્વનિમાં, અને ધ્વનિ વાતાવરણમાં ફેલાઈ ગઈ. તો ટોટલ જે ઉર્જા છે એ ઉર્જા નથી ક્યાંય ઉત્પન્ન થઈ, નથી ક્યાંય એનો નાશ થયો, ફક્ત એનું સ્વરૂપ બદલાણું. મેં ખોરાક ખાધો તો એ ખોરાકમાં જે ઉર્જા હતી મને મળી, મારામાંથી ઉર્જા સ્નાયુના સ્વરૂપમાંથી એ સ્થિતિ ઉર્જા, સ્થિતિનું ગતિમાં, ગતિનું અંતે ધ્વનિમાં, બરાબર, અને ધ્વનિ વાતાવરણમાં વહી ગઈ. તો અહીંયા ટોટલ જે ઉર્જા છે ઉર્જા હંમેશા અચળની અચળ હોય, મીન્સ કે ફિક્સ હોય, ન એ ઉત્પન્ન થાય ન એ નાશ થાય. ઉર્જાનો કુલ જથ્થો અચળ છે. આ એનો નિયમ છે. હવે આ સવાલ મોસ્ટ આઈએમપી, બરાબર, મેં તમને કીધું છે ચેપ્ટરના 2 સવાલ છે એ તમારા બોર્ડ વાર્ષિક પરીક્ષાના પેપરમાં લખી નાખો. 2માંથી 1 કોઈ 100% હશે. બરાબર, આટલી ગેરંટી કે જો ન હોય ને તો આપણી ચેનલને અનસબસ્ક્રાઇબ કરી નાખજો. 2માંથી 1 સવાલ જો તમારી વાર્ષિક ધોરણ 9ની વાર્ષિક પરીક્ષામાં ન હોય તો મિત્રો ખુલ્લી ચેલેન્જ આપું, બરાબર, આખા ગુજરાતની કોઈ પણ સ્કૂલની એક્ઝામ હોય, આ 2માંથી 1 સવાલ હશે હશે ને હશે. જો ન હોય તો યુટ્યુબ પર આવી અને આપણી ચેનલને અનસબસ્ક્રાઇબ કરી નાખજો. બરાબર, અને જો હોય તો પ્લીઝ આવીને ફરી પાછા એકવાર વિડીયોને લાઈક કરી દેજો. બરાબર છે? ચાલો, 2 સવાલ. એક તમને લાસ્ટ ટાઈમ ગતિ ઉર્જા વખતે કીધો હતો, અને બીજો સવાલ આ છે કે ભાઈ મુક્ત પતન કરતા પદાર્થની કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા હંમેશા અચળ હોય. એને એક ઉદાહરણ દ્વારા સમજીએ. પહેલા હું તમને એક્ઝામ્પલ આપું, પછી આપણે આ સવાલ જોઈએ. ચાલો સાંભળજો. ધારી લો કે 20 કિલોનો પદાર્થ છે, એટલે દળ કેટલું છે? આમ તો રાઉન્ડ ફિગર રાખીએ, 10 કિલોગ્રામ. બરાબર, હવે 10 કિલોના પદાર્થને 4 મીટરની ઊંચાઈ હાઈટ અહીંયા લખી દઉં, 4 મીટર, 3, 2, 1 અને 0 એટલે જમીન ઉપર આવી ગઈ. 4 મીટરની ઊંચાઈથી આ પદાર્થને હું નીચે છોડું. બરાબર, ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય હું રાઉન્ડ ફિગર લઈ લઉં, 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 9.8 છે પણ 10 લઈ લો. બોલો, તો હવે 4 મીટરની ઊંચાઈ એની સ્થિતિ ઉર્જા કેટલી થાય? mgh, કારણ કે નીચેથી ઉપર લઈ આવીશું તો સ્થિતિ ઉર્જા આવે ને, તો કેટલી થાય? દળ કેટલું કીધું? 10.
ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું 10, ઊંચાઈ કેટલી છે 4, 10 ગુણ્યા 10 એટલે 100 થાય, 100 ગુણ્યા 4 એટલે કેટલી આવી સ્થિતિ ઉર્જા 400 જૂલ આવી. રેડી? સ્થિતિ ઉર્જા. ચલો હવે આ જ સમયે એની ગતિ ઉર્જાની વાત કરીએ. 1/2 mv સ્ક્વેર. હવે સાહેબ દળ આપણી પાસે છે, બરાબર, પણ વેગ v નથી. તે કામ કરીએ, એનું સોલ્યુશન લાવીએ. જો અહીંયા જોજો, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as. પણ જ્યારે પદાર્થ મુક્ત પતન કરે ને એટલે એનો પ્રારંભિક વેગ જે છે ને 0 હોય. તો આમાં 0 કરી નાખો તો શું વધ્યું? v સ્ક્વેર બરાબર 2 અને પ્રારંભિક વેગ 0 ની સાથે સાથે એને જે અંતર કાપ્યું હોય ને એની ઊંચાઈ જેટલું હોય. એટલે કે અંતર s છે એની ઊંચાઈ જેટલું થાય અને એનો પ્રવેગી ગુરુત્વ પ્રવેગ કહેવાય. એવું આગળના લેક્ચરમાં આવી ગયેલું છે. તો u 0 થઈ ગયું, 2ni એની જગ્યાએ થઈ ગયું g અને s ની જગ્યાએ થઈ ગયું h. તો હું v સ્ક્વેર ની જગ્યાએ 2gh લખી શકું. તો અહીંયા v સ્ક્વેર કાઢી નાખું, એની જગ્યાએ 2 આને કાઢી નાખું, એની જગ્યાએ 2gh. હવે 2 કેન્સલ થઈ ગયું તો પાછું સૂત્ર આવ્યું mg અને h જ આવ્યું ને, mg h જ સૂત્ર આવ્યું. બરાબર છે? હમણાં એને એમનું એમ રાખીએ. ઓકે, હા, જો કંઈક ચોખવટ તમને કહી દો. આ સ્થિતિ ઉર્જાની જ્યારે તમે ગણતરી કરો છો ત્યારે પદાર્થને તમે નીચેથી ઊંચાઈ લઈ જાઓ છો, બરાબર? એટલે અહીંયા ઊંચાઈ તમે કેટલી રાખી? 4 મીટર રાખી. હવે હમણાં ગતિ ઉર્જાનું સૂત્ર એનું રાખવું 1/2 mv સ્ક્વેર. આગળ તમને વાત કરું. હવે દળ છે તમારી પાસે કેટલું? 10. પણ આ વખતે પદાર્થ તમે અહીંયા પકડીને રાખ્યો છે તો વેગ કેટલો? 0. તો 0 ની કિંમત મૂકશો એટલે આખું અહીંયા પદ કેવું થઈ ગયું? 0. તો અત્યારે ગતિ ઉર્જા કેટલી થઈ ગઈ? તો કે 0 થઈ ગઈ. એક સેકન્ડ અહીંયા વધારાનું સાફ કરી નાખો. આપણે એની ગતિ ઉર્જા શોધવાની છે, પણ એ ગતિ ઉર્જાનું સૂત્ર તો કે 1/2 mv સ્ક્વેર છે. mv સ્ક્વેર, પણ v સ્ક્વેર ની કિંમત મૂકી દીધી એટલે નવું સૂત્ર થઈ ગયું mgh. આ તો સ્થિતિ ઉર્જા જેટલું છે. ઓકે, અને અહીંયા બાજુમાં લખું એની કુલ ઉર્જા. ચાલો હમણાં mgh હમણાં ભૂલી જાઓ. પહેલી ઊંચાઈ માટે 4 મીટરની ઊંચાઈ માટે સ્થિતિ ઉર્જા 400 જૂલ આવી. વેગ 0 છે કારણ કે પકડીને રાખ્યો છે, બરાબર, એટલે વેગ 0. તો કુલ એટલે ગતિ વત્તા સ્થિતિ એટલે કુલ ઉર્જા થાય. તો 400 વત્તા 0 તો કુલ કેટલી થઈ? 400 જૂલ જ થઈ ને. ઓકે, હવે તમે પદાર્થને ત્યાંથી છોડો. ચલો, જેવો પદાર્થ ત્યાંથી છોડશો એટલે પદાર્થ 4 મીટરેથી 3 મીટરે આવશે. હાલો, તો ત્યારે સ્થિતિ ઉર્જા શોધો. તો કે 10 ગુણ્યા 10 ગુણ્યા સ્થિતિ ઉર્જા, ઊંચાઈ કેટલી? 3. તો કેટલી આવી? 300 જૂલ આવી. બરાબર. તો તમને એમ લાગે સાહેબ 400 માંથી 300 એટલે 100 જૂલનો ઘટાડો થયો. પણ એ 100 નો જે ઘટાડો થયો ક્યાં આવ્યો? તો કે સ્થિતિનું ગતિમાં. હવે ત્યાં 3 મીટર એ પદાર્થ ઉભો નથી, ગતિમાં છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ કેલ્ક્યુલેશન કરીએ છીએ. તો 3 મીટરે એની ગતિ ઉર્જા કેટલી હશે? તો કે સાહેબ તો એના માટે તમારે એનો વેગ શોધવો પડે. પણ આપણે વેગ ન શોધવો પડે, એના માટે બીજું સૂત્ર છે mgh. પણ અહીંયા h બરાબર 3 નહીં લેવાના, કારણ કે પદાર્થે ઉપરથી ગતિ કરવાની શરૂઆત કરી હતી. તો ઉપરથી કેટલો નીચે આવ્યો? 1 જ મીટર આવ્યો. તો સૂત્ર થશે 10 ગુણ્યા 10 ગુણ્યા 1. કેટલું થયું? 100. અને 300 વત્તા 100 એટલે ફરી પાછું કેટલું આવ્યું? 400 જૂલ. તો કુલ તો 400 ની 400. ચલો, 2 મીટરની હાઈટે આવે તો 10 ગુણ્યા 10 ગુણ્યા 2 એટલે કેટલું થશે? 200. તો ઉપરથી પણ કેટલા આવ્યું? 2 આવ્યું. તો 10 ગુણ્યા 10 ગુણ્યા 2 ફરી પાછું 200. ટોટલ કેટલું? તો કે 400 જૂલ થઈ ગયું ટોટલ. 1 મીટરની ઊંચાઈ આવે તો આ ઉર્જા 100 જૂલ હશે, બરાબર. પેલો ઉપરથી 3 મીટરની ઊંચાઈ પહોંચી ગયો એટલે 300 જૂલ હશે. ટોટલ 300 વત્તા 100 એટલે 400. અને જ્યારે જમીન ઉપર પડી ગયો ત્યારે h 0 થઈ ગયું એટલે આ સૂત્રમાં mg ગુણ્યા 0 એટલે સ્થિતિ ઉર્જા થઈ ગઈ 0 અને ગતિ ઉર્જા ઉપરથી 4 મીટર એટલે 400, બરાબર, 400. તો ટોટલ 400 ની 400. તો આખા ઉદાહરણમાં તમે જુઓ પદાર્થની કુલ ઉર્જા તો હંમેશા કેટલી રહી? તો કે 400 ની 400 જ રહી. નિયમ શું કીધો? ઉર્જા નો ઉત્પન્ન થાય, નો નાશ થાય, ફક્ત એનું સ્વરૂપ બદલાય. જ્યારે ઊંચાઈ ઉપર હતો ત્યારે કુલ ઉર્જા કોના જેટલી થઈ? આ કુલ ઉર્જા કોના જેટલી થઈ? તો કે સ્થિતિ ઉર્જા જેટલી થઈ. અને જ્યારે પદાર્થ જમીન ઉપર પડી ગયો ત્યારે કુલ ઉર્જા કોના જેટલી થઈ? તો કે ગતિ ઉર્જા જેટલી થઈ. જેમ જેમ પદાર્થ જમીન પર નીચે આવતો જાય એમ હાઈટ ઘટતી જાય એટલે સ્થિતિ ઉર્જા ઘટતી જાય
અને ગતિ ઉર્જામાં શું થતો જાય તો કે વધારો. જેટલો ઘટાડો થાય એટલી જ ગતિ ઉર્જા વધે. જો અહીંયા 400 માંથી 300 100 નો ઘટાડો થયો તો અહીંયા 0 માંથી 100 એટલે 100 નો વધારો થયો. બરાબર, તો થઈ ગયું સાબિત. બસ આ મેં તમને આંકડા લખીને કીધું. હવે એ જ વસ્તુને આપણે એક્ઝામ્પલથી સમજીએ, મીન્સ કે સવાલના સ્વરૂપમાં. એક્ઝામમાં સવાલ પૂછે તો તમારે કેટલું લખવાનું. ચાલો, ધારો કે એમ દળનો પદાર્થ એને h ઊંચાઈ એથી મુક્ત પતન કરાવવામાં આવે છે, એટલે કે છોડવામાં આવે છે. હવે પદાર્થ મુક્ત પતન કરતો એટલે પ્રારંભમાં કેવો હોય? સ્થિર. બરાબર, તો સ્થિર હોય એટલે ગતિ ઉર્જા કેવી થઈ જાય? 0 થઈ જાય, કારણ કે તેનો પ્રારંભિક વેગ 0 હોય. અને એટલે એની સ્થિતિ ઉર્જા તો કેટલી રહેશે? તો કે mgh, કારણ કે ઊંચાઈ છે. તો કુલ ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા થાય, જેમાં સ્થિતિ ઉર્જા mgh, ગતિ ઉર્જાનું સૂત્ર 1/2mv², પણ એમાંનો વેગ 0 એટલે ગતિ ઉર્જા 0. તો કુલ ઉર્જા કોના જેટલી આવી? સ્થિતિ ઉર્જા જેટલી આવી. તો મેં તમને અહીંયા એક્ઝામ્પલમાં સમજાવ્યું. આગળ, જ્યારે પદાર્થ નીચે તરફ ગતિ કરે છે ત્યારે તેની સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. અને જો કોઈ ક્ષણે એનો વેગ v હોય તો એની ગતિ ઉર્જા 1/2mv² જેટલી થાય. હવે પદાર્થ જેમ જેમ નીચે આવતો જાય છે તેમ તેમ તેની સ્થિતિ ઉર્જામાં જેટલો ઘટાડો થાય એટલો જ ગતિ ઉર્જામાં શું થાય તો કે વધારો થાય. અને પદાર્થ જ્યારે જમીન ઉપર પડે ત્યારે હાઈટ 0 એટલે કે h બરાબર 0 થઈ જાય એટલે સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ. પણ આ વખતે પદાર્થનો વેગ મેક્સિમમ હોય એટલે એની ગતિ ઉર્જા મહત્તમ થાય. તો આ વખતે ફરી પાછી પદાર્થની કુલ ઉર્જા એટલે કે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા mgh સૂત્ર, ગતિ ઉર્જા 1/2mv², જેમાંથી આ વખતે ઊંચાઈ 0 એટલે સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ. અને એટલે કુલ ઉર્જા કોના જેટલી થઈ ગઈ તો કે ગતિ ઉર્જા જેટલી. આમ ગતિ પથના દરેક બિંદુ પાસે એટલે કે પદાર્થ જે રસ્તેથી ગતિ કરીને આવતો એના દરેક પોઈન્ટે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો જે સરવાળો છે હંમેશા કેવો રહે? અચળ. આપણા ઉદાહરણમાં કેટલો રહેતો હતો? 400 રહેતો હતો ને, એ અચળ રહે. માટે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા બરાબર અચળ, જેને યાંત્રિક ઉર્જા કહેવાય. યાંત્રિક ઉર્જાની વ્યાખ્યા પદાર્થની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહે છે. બરાબર, મોસ્ટ આઈએમપી આ સવાલ છે. તો આટલું આ લખાણીનું લખવાનું. ચલો, કાર્ય થઈ ગઈ, ઉર્જા થઈ ગઈ, અને હવે લાસ્ટ ટોપિક છે પાવર. પાવર એટલે કામ કરવાની ક્ષમતા. દરેક વ્યક્તિ કાર્ય કરે, હવે એની કાર્ય કરવાની ક્ષમતા, એને પાવર કહેવાય. પણ બધાનો પાવર સરખો ન હોય. જે કામ વધારે કરે એનો પાવર વધારે હોય, જે ઓછું કાર્ય કરે એનો પાવર ઓછો હોય. ફોર એક્ઝામ્પલ તરીકે, બરાબર 2 વ્યક્તિ છે, 2 વ્યક્તિને હું એક સરખું કામ કરવાનું આપું. ધારો કે 20 ફૂટ ઊંચી દિવાલ છે, દોરડાની મદદથી ચડવાની છે, તો બેનો પાવર સરખો ન હોય. જે વધુ પહેલા જે દિવાલ ચડી જાય, ઓછા સમયમાં જે દિવાલ ચડી જાય એનો પાવર વધારે. બરાબર, તો પાવરને સમય આરે લેવા દેવા છે, પણ સમય ઓછો લાગે તો પાવર વધારે. અને બીજું ઉદાહરણ આપું કે માની લો કે 2 કડિયાઓ છે, એનું દિવાલ ચણવાનું કહું, એક સરખી લંબાઈની દિવાલ ચણવાની છે, એક સરખો સમય આપું 1 કલાકમાં, તો જે વધારે હાઈટની દિવાલ ચણશે અથવા વધુ ઊંચી દિવાલ જે ચણશે, જેને ટૂંકમાં વધારે કામ કર્યું, એનો પાવર વધારે. આ વખતે બેનો સમય સરખો. બરાબર, તો પાવરની વ્યાખ્યા થાય કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય. કાર્ય કરવાનો દર, કાર્ય પણ અને સમય પણ, અથવા તો ઉર્જાના રૂપાંતરણના દરને પાવર કહેવાય. વ્યાખ્યા ઉપરથી સૂત્ર થાય પાવર બરાબર કાર્યના છેદમાં સમય. જેના નામની પાછળ હંમેશા દર આવતું હોય ને એ ભૌતિક રાશિને છેદમાં લખવાની. સમય દર એટલે સમય છેદમાં, અને બીજી રાશિ કોણ વધી? કાર્ય. તો કાર્ય ઉપર એટલે સૂત્ર બન્યું પાવર બરાબર કાર્યના છેદમાં સમય.
જો કોઈ પદાર્થ ટી જેટલા સમયમાં W કાર્ય કરતો હોય તો પાવરનું સંજ્ઞાવાળું સૂત્ર P બરાબર W/T. એનો એસઆઈ એકમ તો કે કાર્યનો એસઆઈ એકમ જૂલ છે અને સમયનો એસઆઈ એકમ સેકન્ડ છે, તો એકમ બન્યો જૂલ પ્રતિ સેકન્ડ. પરંતુ જેમ્સ વોટ નામના વૈજ્ઞાનિકની યાદમાં તેને વોટ એટલે કે W વડે છે તે દર્શાવવામાં આવે. બરાબર. હવે આપણે કીધું હતું જ્યારે જ્યારે વૈજ્ઞાનિકનું નામ આવશે ત્યારે એની વ્યાખ્યા કે તો પાવર 1 વોટ ક્યારે કહેવાય, તો કે કાર્ય હોય 1 જૂલ અને સમય લાગતો 1 સેકન્ડ, તો 1 જૂલ પ્રતિ સેકન્ડ થાય અને જૂલ પ્રતિ સેકન્ડ એટલે એને કહેવાય વોટ. તો જો લખ્યું છે કે જો કોઈ પદાર્થ 1 સેકન્ડમાં 1 જૂલ કાર્ય કરતો હોય તો તેનો પાવર 1 વોટ છે એમ કહેવાય. 1 સેકન્ડમાં 1 જૂલ કાર્ય કરતો હોય અથવા 1 સેકન્ડમાં 1 જૂલ જેટલી ઉર્જા ખર્ચાતી હોય તો એનો પાવર 1 વોટ છે એવું કહેવાય. એના મોટા એકમ છે કિલોવોટ અને મેગાવોટ. બરાબર. અને જો કોઈ પદાર્થનો પાવર સમય સાથે બદલાતો હોય, એટલે કે પદાર્થ જુદા જુદા દરથી કામ કરતો હોય, તો ત્યારે એનો સરેરાશ પાવર લેવામાં આવે અને સરેરાશ પાવરનું સૂત્ર છે ઉપયોગમાં લીધેલી કુલ ઉર્જા એટલે કે કરેલું કુલ કાર્ય છેદમાં તે માટે લાગતો કુલ સમય. બરાબર. તો મિત્રો અહીંયા આ ચેપ્ટર આપણું પૂરું થાય છે થિયરિકલ. એના સમ એક્ઝામ્પલ છે, દાખલાઓ છે. જોશું એવું લાગશે તો નેક્સ્ટ લેક્ચરની અંદર એના દાખલાઓની વાત આપણે કરશું. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.